ગીતાબેન ડાંગર, ગ્રીનલેન્ડ ચોકડી, તિરુપતિ બાલાજી પાર્ક. અમારે છે ને રોડની સમસ્યા છે. કેટલા સમસ્યા છે ને રજૂઆત 5 વખત કરી. 2-3 દી પહેલા ધારાસભ્યને મળવા ગયા હતા, પણ કોઈ એક્શન લેતા નથી. અમારી શું સમસ્યા શું? અમારે રોડની છે સમસ્યા. અહીંયા ગણેશ લાગે અમારે રોડ બની ગયો છે, મોટો રોડ. અહીંયા કે તમને નાનો રોડ બનાવી દે, અમારે મોટો રોડ નથી બનાવી દેવો તમને, કારણ કે મકાન પડી છે. એટલે ચોમાસાની સીઝન છે, ચોમાસાની તકલીફો પડે છે. તકલીફો અહીંયા આવો તો ખબર પડે. છોકરાઓ સ્કૂલે જવાનું હોય, બધાને હાલવાનું હોય, હાલી શકતા નથી બધા. હવે શું માંગ છે તમારી? અમારે રોડ હરખો થાય, રોડ મોટો થાય, અમારે એવી માંગ છે અમારી. શું નામ ભાઈ તમારું? હિરેનભાઈ વેકરિયા. કિરણભાઈ, કયા વિસ્તારમાં રહો છો? રોડ છે, શું સમસ્યા છે? અમારી સમસ્યા એવી છે કે અહીંયા 18 મીટરનો રોડ બનેલો છે, બરાબર. આ તિરુપતિ બાલાજી પાર્ક છે, ગ્રીનલેન્ડ ચોકડી, અમદાવાદ હાઈવે. હવે અહીંયા અમારે 18 મીટરનો રોડ પાસ થયેલો છે. બીજા નંબરમાં આ જે અત્યારે પાછળ તમારી પાછળની સાઈડમાં જે દુકાનો છે અને મકાનો છે ને, એ આખા ટીપીના રોડ ઉપર બનેલા છે. અને આ લોકોમાં કેટલા રાજકારણીઓ બધા ભેગા મળીને આ વસ્તુ કરેલી છે એ અમને ખબર નથી, પણ જેટલા કોર્પોરેટરની બધાની મિલીભગત તો હશે જ. એમ આ બાબતે રજૂઆત આની પેલા કરેલી છે, પણ આનો કઈ નિવારણ આવ્યું નથી. નૈનાબેન પરેશભાઈ પીપળિયા અને બધા આવ્યા હતા. અમારી માંગ એવી છે કે અમને અમારો રોડ પૂરેપૂરો મળે અને આ જે ટ્રાફિકની સમસ્યા છે ને એ બધી અહીંથી એને નીકળી જાય. 18 મીટરનો રોડ કરી દઈએ. બીજા નંબરમાં અહીંથી જે ગ્રીનલેન્ડ ચોકડીની બધી રોડ રસ્તા ઉપર વાહન હાલે એના બધાના ટ્રાફિક અહીંયા જ થાય છે, આ ખૂણા ઉપર જ. જ્યારે અમારી શેરીમાં આવવું હોય ને ત્યારે અમને તકલીફ થાય છે.